નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મહત્વના સમાચાર જાણવાના છીએ। ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ। જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ। દર્શક મિત્રો, આજે આપણે હવામાન સમાચાર જાણવાના છીએ। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। આવો જાણીએ। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર અમદાવાદમાં આગામી દિવસોમાં આકરી ગરમી અને ભારે ઉકળાટનો અનુભવ થતો રહેશે। શહેરના તાપમાનમાં 40થી 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના રહેલી છે, જેમાં માત્ર 1 થી 2 ડિગ્રીની જ સામાન્ય વધઘટ જોવા મળી શકે છે। આ ગરમીના માહોલ વચ્ચે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે। હાલમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, પરંતુ આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે આગામી ચોમાસા માટેની ભૌગોલિક સ્થિતિ અત્યંત સાનુકૂળ બની રહી છે। આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું કે આગામી 7 દિવસો માટે એટલે કે 19થી 25 મે સુધીની આગાહી મુજબ હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે। આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે। છતાં કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે। પવનની સ્થિતિ વિશે જાણીએ તો ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં પવન ફૂંકાશે, જેની ઝડપ 15થી 20 કિલોમીટર નોટ, ક્યારેક 25 કિલોમીટર નોટ કરવામાં આવી રહી છે। ક્યાં કેટલું તાપમાન? તો હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં આજે મંગળવારે આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે। ગઈકાલે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 43.7 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 43.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ઉત્તર પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા જમ્મુની આસપાસ 3 થી 1 કિલોમીટરની ઊંચાઈ પર સક્રિય છે અને તેની ઉપર 5.8 કિલોમીટરની ઊંચાઈ પર એક ટ્રફ લાઇન પણ છે, જે 72 ડિગ્રી પૂર્વ અને 31 ડિગ્રી ઉત્તર પર ચાલી રહી છે। કેરળમાં ચોમાસું 26 મે આસપાસ બેસી શકે છે, હવામાન વિભાગનું અનુમાન। હવામાન વિભાગે ચોમાસાની પ્રગતિ અંગે જણાવતા કહ્યું કે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગો તેમજ અંદામાન નિકોબાર ટાપુઓ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં તે પણ આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ બનેલી છે। આગાહી મુજબ કેરળમાં ચોમાસું પહોંચવાની તારીખ 26 મે છે, જેમાં 4 દિવસ આગળ કે પાછળ થઈ શકે છે। જો કે સામાન્ય રીતે ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે। બ્રેકિંગ ન્યૂઝ વિશે વાત કરીએ તો અંદામાન પહોંચી ગયું ચોમાસું, જાણો કેરળ અને ગુજરાતમાં કઈ તારીખ કરશે એન્ટ્રી। આ એક મોટી રાહત અને ગરમીથી પીડાતા ખેડૂતો અને નાગરિકો માટે સારા સમાચાર છે। આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશમાં સમય કરતાં વહેલું આવી ગયું છે। ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું આવી ગયું છે। દેશભરમાં પ્રચંડ ગરમી વચ્ચે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વર્ષે સામાન્ય સમય કરતાં વહેલા સક્રિય બન્યું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ 16 મેના રોજ ચોમાસાએ અંદામાન અને નિકોબાર ટાપુઓને સત્તાવાર એન્ટ્રી કરી દીધી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું અનુકૂળ પરિસ્થિતિઓને વચ્ચે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે। હાલ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી, અંદામાન સમુદ્રના મોટા ભાગ, સમગ્ર નિકોબાર ટાપુઓ તેમજ શ્રી વિજયપુરમ સહિત અંદામાન ટાપુઓ વિસ્તારમાં ચોમાસું સક્રિય બની ગયું છે। આ વર્ષે વહેલું આવશે ચોમાસું। સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું દર વર્ષે 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની ગતિને જોતા તે લગભગ 6 દિવસ વહેલા એટલે કે 26 મે સુધી કેરળના દરિયાકાંઠે પહોંચી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હંમેશા કેરળમાં ચોમાસું પ્રવેશ કરવાના થોડા દિવસોમાં જ ગુજરાતમાં પણ તે પ્રવેશ કરી જાય છે। હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસામાં આગમનથી સંભવિત તારીખ 26 મે છે, જો કે તે 4 દિવસ વહેલું અથવા 4 દિવસ મોડું પણ આવી શકે છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો। ચોમાસાની વહેલી એન્ટ્રીના સમાચારથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કૃષિ ક્ષેત્ર સમયસર વરસાદ અત્યંત મહત્વનો માનવામાં આવે છે। વહેલા ચોમાસાની ખેતીની તૈયારી, વાવણી અને પાણીની ઉપલબ્ધિમાં ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવતી હોય છે। ગયા વર્ષે પણ વહેલું આવ્યું હતું ચોમાસું। હવામાન વિભાગના આંકડા મુજબ ગયા વર્ષે ચોમાસું 24 મેના રોજ કેરળમાં પહોંચી ગયું હતું। આ વર્ષે પણ ચોમાસું સામાન્ય કરતાં સમય વહેલું આવવાની શક્યતા હોવાથી કૃષિ, પ્રાણી વ્યવસ્થાપન અને હવામાન નિષ્ણાતો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। દેશભરમાં લોકો હવે ગરમીથી રાહત અને વરસાદી માહોલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જ્યારે અમુક રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું નથી, ત્યાં ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાએ તબાહી મચાવી
74ના મોત, 38 જિલ્લાઓ યલો એલર્ટ પર જાહેર કરાયા. ઉત્તર પ્રદેશમાં ભારે વાવાઝોડા, વરસાદ અને કરા પડવાથી ભારે તબાહી મચી ગઈ હતી. વૃક્ષ પડવા અને અન્ય ઘટનાઓમાં 74 લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઉત્તર પ્રદેશના બુધવારે રોજ આવેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે તબાહી મચી છે. અલગ અલગ જગ્યાએ વૃક્ષ પડવાની સાથે વીજળી પડવા જેવી ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં અત્યાર સુધી કુલ 74 લોકોના મોત થયા છે, જ્યારે સેકન્ડ લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોનો આંકડો વધી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 38 જિલ્લામાં વાવાઝોડું અને વરસાદ પડવાની યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં તોફાન અને વરસાદને કારણે જાનહાનિ પણ થઈ છે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. હવામાન વિભાગના અનુસાર પશ્ચિમ ઉત્તર પ્રદેશના બનેલી ચક્રવાતી સિસ્ટમ અને દક્ષિણ રાજસ્થાનથી આવી રહેલા ભારે પવનના પ્રભાવથી પ્રદેશમાં અનેક સ્થળો પર 80થી 100 કિલોમીટરની ઝડપે પ્રતિ કલાકે પવન ફૂંકાયો હતો. આ પવન સાંજ સુધી મોટા તોફાનમાં ફેરવાઈ ગયો હતો. પ્રયાગરાજમાં 17 લોકોના મોત થયા છે. પ્રયાગરાજ જિલ્લામાં કુલ 17 લોકોના મૃત થયા છે. મૃતકમાં 5 મહિલા, 4 બાળકો અને 8 પુરુષ સામેલ હતા. ભારે વાવાઝોડાના કારણે સેંકડો વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા હતા. અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠા ખોરવાઈ ગયા અને માર્ગ ટ્રાફિકની અસર થઈ હતી. કેટલાક સ્થળોએ કાર અને ઘરોને પણ નુકસાન થયું. શહેરોના ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડી જવાથી અને વીજળીના તાર તૂટી જવાથી લોકોને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 38 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુસાર લખનૌ, ઉન્નાવ, સીતાપુર, પ્રયાગરાજ, જૈનપુર, પ્રતાપગઢ અને બાંદા સહિત 38 જિલ્લાઓમાં આગામી કેટલાક કલાકો સુધી ભારે વરસાદ, વીજળી પડવા અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરી. ઉન્નાવ જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ પણ આપ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા, ઘાયલોને સારી સારવાર આપવા અને મૃતકોના પરિવારને તાત્કાલિક સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા હતા. અધિકારીએ લોકોને ખરાબ હવામાન દરમિયાન સાવધાની રાખવા, નબળા ઘરોથી દૂર રહેવા અને જરૂરી હોય ત્યાં જ ઘરની બહાર નીકળવાની અપીલ પણ કરી ચૂક્યા હતા. પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં દક્ષિણ ગુજરાત. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યાં 2 ઇંચથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જેનું પ્રમાણ 1 ઇંચ કે તેનાથી ઓછું અથવા વધુ હોઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન દરમિયાન અંદાજે 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. વાવાઝોડું અને પવનની સંભાવનાઓ ખૂબ જ વધારી રહેલી છે. ચોમાસાની જમાવટ હવે શરૂ થઈ જશે અને રાજ્યમાં વર્તમાન ગરમી અને તાપમાનથી લોકોને રાહત અવશ્ય મળશે. દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ નવા વિડીયો જોવા માટે, નવા સમાચાર જોવા માટે ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.